કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું બલદરેશિયા પરવેજને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સાદા સરવાળા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવાના છે વધીવાળા સરવાળા. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો વધીવાળા સરવાળા કઈ રીતે ગણાય છે તો એ વસ્તુ હું તમને શીખડાવું. તો યાદ રાખો કે જમણી સાઈડથી આપણે સરવાળાના દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. વધીવાળો સરવાળો કઈ આ આપણી જમણી સાઈડ છે, તો આ જમણી સાઈડથી આપણે સરવાળાનો દાખલો ગણવાનો છે. તો 4 ને 5 કેટલા થઈ જાય? 9. 7 ને 8 15. તો જ્યારે બે આંકડા આવે, આ 15 આવ્યા છે, તો પહેલી સંખ્યાને આપણે એમના મૂકી દેવાની છે અને બીજી સંખ્યાને આપણે ડાબી સાઈડ વડી ચડાવવાની છે. તો આપણે ડાબી સાઈડ વડી ચડાવી દીધી. હવે જો 6 ને 3 9, 9 ને કેટલા થઈ જાય? 10. તો જે છેલ્લી સંખ્યા આવે એને ડાયરેક્ટ આપણે આવી રીતે મૂકી દઈશું. તો આપણને 1059 શું મળે છે? જવાબ મળે છે. બીજો દાખલો 6 ને 7 કેટલા થઈ જાય? 13. 13 નો તગડો વધી પડી 1. મેં કીધું ને વધી ક્યાં ચડાવવાની? ડાબી સાઈડ. આ 13 મળ્યા આપણને, 6 ને 7 13 મળ્યા, તો 13 નો તગડો 1 ને આપણે ડાબી બાજુ ચડાવી દીધા. હવે 8 ને 1 9, 9 માં 5 ને કીધું કેટલા થઈ જાય? 14. 14 નો ચોગડો વધી પડી 1. 9 ને 6 15, 15 ને કેટલા થઈ જાય? 16. ત્યારબાદ ત્રીજો દાખલો 5 ને 6 11 નો એકડો વધી પડી 1. 4 ને 5 9, 9 ને 1 10 નો 0 વધી પડી 1. 8 ને 7 15, 15 ને 1 16. ચોથો દાખલો 8 ને 7 15 નો પાંચડો વધી પડી 1. 1 ને 1 2, 9 ને 7 16. પાંચમો દાખલો 8 ને 9 17, 17 નો સાતડો વધી પડી 1. 8 ને 9 17, 17 ને 1 18 નો આઠડો વધી પડી 1. 8 ને 9 17 ને 1 18. તો સહેલા જ છે મિત્રો, ગણો એટલે તમને આવડી જશે. છઠ્ઠો દાખલો 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1. 6 ને 2 8, 8 ને 1 9, 7 ને 8 15. ત્યારબાદ સાતમો દાખલો. હવે તો 4 રકમ વાળા આપણે દાખલા જોવાના છે. 9 ને 7 16 નો છગડો વધી પડી 1. 8 ને 8 16, 16 ને 1 17. 17 નો આપણે શું મૂકવો પડશે? સાતડો વધી પડી 1. 9 ને 1 10, 10 ને 7 17 નો સાતડો વધી પડી 1. 6 ને 8 14 ને 1 15. ત્યારબાદ આઠમો દાખલો આપણે ગણશું. 5 ને 6 11 નો એકડો વધી પડી 1. ટૂંકમાં બે આંકડા આવે, એમાં પહેલો આંકડો આપણે અહીં મૂકવાનો, બીજો આપણે શું કરવાની છે કે બીજા આંકડાની વધી ચડાવવાની છે. 5 ને 4 9 ને 1 10 નો 0 વધી પડી 1. 3 ને 3 6 ને 1 7. 8 ને 6 14. નવમો દાખલો 5 ને 2 7, 6 ને 5 11 નો એકડો વધી પડી 1. 4 ને 3 7, 7 ને 1 8, 7 ને 4 11. 10મો દાખલો 6 ને 5 11 નો એકડો વધી પડી 1. 5 ને 4 9, 9 ને 1 10 નો 0 વધી પડી 1. 4 ને 3 7, 7 ને 1 8, 6 ને 8 14. 11મો દાખલો 3 ને 5 8, 9 ને 8 17 નો સાતડો વધી પડી 1. 4 ને 3 7, 7 ને 1 8, 7 ને 6 13. તો 11 દાખલા આપણે તો મિત્રો ગણી પણ નાખ્યા છે. હવે 13મો દાખલો 6 ને 4 10, 10 ને 3 13 નો તગડો વધી પડી 1. 3 ને 7 10, 10 ને 1 11, 11 ને 4 15 નો પાંચડો વધી પડી 1. 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 7 18, 18 નો આઠડો વધી પડી 1. 8 ને 1 9, 9 ને 5 14, 14 ને 4 18. 14મો દાખલો 6 ને 5 11, 11 ને 7 કેટલા થઈ જાય છે? 18, 18 નો આઠડો વધી પડી 1. 7 ને 7 14, 14 ને 6 20, 20 ને 1 21 નો એકડો વધી પડી 2. અહીં જો મિત્રો 21 આવે છે. 21 માં એકડો અહીં મૂકવો છે અને બે આપણે ક્યાં ચડાવ્યા છે? પડખે, એટલે કે ડાબી સાઈડ મૂકવાના છે. ભલે 32 આવે 33 આવે, કોઈ પણ રકમ આવે. 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 3 19 નો નવડો વધી પડી 1. 9 ને 1 10, 10 ને 8 18, 18 ને 3 કેટલા થઈ જાય છે? 21. ત્યારબાદ 15મો દાખલો 7 ને 6 13, 13 ને 9 કેટલા થઈ જાય? 22, 22 નો બગડો વધી પડી 2. 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 3 13 નો તગડો વધી પડી 1. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10 નો 0 વધી પડી 1. 7 ને 6 13, 13 ને 8 થઈ જાય છે 21, 21 ને 1 22. 17મો દાખલો 5 ને 5 10, 10 ને 6 16 નો છગડો વધી પડી 1. 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 1 16 નો છગડો વધી પડી 1. 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 1 14, 14 નો ચોગડો વધી પડી 1. 9 ને 1 10, 10 ને 2 12, 12 ને 3 15, 15 નો પાંચડો વધી પડી 1. 7 ને 6 13, 13 ને 1 14, 14 ને 1 15. 17મો દાખલો 5 ને 1 6,
4 ને 2 6, 3 ને 3 6, 2 ને 0 2, 8 ને 6 14. તો આમાં વધી નથી તો એમનામ પણ દાખલો ગણવાનો જ હોય છે. વધી ન હોય તો સાદો દાખલો થઈ જાય છે. ઘરની વધી કંઈ કાઢવાની જરૂર નથી. તો આપણે મિત્રો 17 દાખલા અહીંયા ગણી નાખ્યા છે. હવે આપણે 18મો દાખલો જોવાનો છે. જો મિત્રો આ રીતનો દાખલો હોય તો એને કઈ રીતે ગણવાનો? તો સૌપ્રથમ પહેલી રકમને આપણે એમના મૂકી દઈશું. ત્યારબાદ બીજી રકમ છે ને જમણી સાઈડથી મૂકવાની. કયાથી મૂકવાની? તો જમણી સાઈડથી. તો જમણી સાઈડથી આપણે મૂકી દેવી રકમ. ત્યારબાદ આ રકમને પણ આપણે જમણી સાઈડથી મૂકી દઈશું. જો તમે આ રીતે રકમ મૂકશો 345, 3456, પછી આ રીતની રકમ મૂકશો અને પછી સરવાળો કરશો તો આ દાખલો કેવો પડશે? ખોટો પડશે. એટલે યાદ રાખવાનું આ રીતે રકમ મૂકવાની છે. તો સરવાળો 7 ને 6 13, 13 ને 5 18 નો આઠડો વધી પડે 1, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 1 16 નો છગડો વધી પડી 1, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 1 13, 13 નો તગડો વધી પડી 1, 4 ને 3 7 ને 1 8 અને 3 ના 3. આ પણ એ રીતનો દાખલો છે. એને પણ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલી રકમ એમના, બીજી પાછળથી મૂકશું આપણે આ રકમ. હવે સરવાળો. ત્યારબાદ આ રકમ પણ આપણે મૂકી દેવી. આનો પણ સરવાળો 0 ના 0, 2 ને 2 4 ને 2 6, 5 ના 5, 2 ને 2 4 ને 4 8, 3 ના 3 ને 2. તો આપણને મળી જાય છે મિત્રો જવાબ. 20મો દાખલો અને છેલ્લો દાખલો આ લેક્ચરનો 819, 5 3 7 6. ત્યારબાદ 6 5 4 3 7. હવે આનો આપણે કરશું સરવાળો. યાદ રાખજો મિત્રો જમણી સાઈડથી જ રકમ મૂકવાની છે, નહીંતર તમારો દાખલો ખોટો પડશે. 9 ને 5 14, 14 ને 6 20 નો 0 વધી પડી 2, 5 ને 3 8, 8 ને 1 9, 9 ને 2 11 નો એકડો વધી પડી 1, 8 ને 7 15, 15 ને 1 16, 16 ને 4 20 નો 0 વધી પડી 2, 6 ને 3 9, 9 ને 2 11 નો એકડો વધી પડી 1, 7 ને 1 8. તો આ હતા મિત્રો સરવાળાના દાખલા. તમે જોઈ શકો છો. તમે એકવાર ગણવાનો પ્રયત્ન કરશો એટલે તમને પણ આવડી જશે. આ હતા મિત્રો સરવાળાના દાખલા. આ વિડીયોમાં મિત્રો આપણે એટલું રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જોવાના છે પોઈન્ટવાળા દાખલા. ક્યાં પણ પોઈન્ટવાળા દાખલા? તો કે સરવાળાના પોઈન્ટવાળા દાખલા આપણે જોવાના છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બીજા હું તમને સરવાળાના દાખલા 15 દાખલા તમને આપું છું. તમે ગણવાનો પ્રયત્ન કરજો. જો ન ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.